નમસ્કાર દોસ્તો, તમે જરા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં ક્યાં મળે છે એવી વસ્તુ ખાવાની કે ત્યાં જઈને ખાઈએ અને આવે મજા, એની માહિતી આપતો મારો સ્પેશિયલ શો સ્વાદની સોડમમાં આજે હું તમને લઈ જાઉં છું મદ્રાસ. અરે ભાઈ, મદ્રાસ લઈ જાઉં છું એટલે કે મદ્રાસમાં જે સાઉથ ઇન્ડિયન ખાવાની મજા આવે એવી મજા કરવા માટે નવસારીમાં લઈ જાઉં છું. અને એ જગ્યા છે નવસારીના લુન્સી કુઈ સરબતિયા તળાવની સામે આવેલી આ કાફે. હા, શ્રી રામનના કાફે, ધ ટેસ્ટ ઓફ મદ્રાસ, એટલે કે સાઉથ ઇન્ડિયનનો ઓરિજિનલ ટેસ્ટ માટેની આ ખૂબ સુંદર જગ્યા છે. જનરલી આ જગ્યામાં આપણે પ્રવેશીએ ત્યારે જ આપણને એક એવી પ્રતીતિ થતી હોય છે કે એક સુંદર વાતાવરણનું નિર્માણ થતું હોય છે. અને એ વાતાવરણ અહીંયા તમને જોવા મળે છે. આપ જોઈએ છે તે રીતે કે સાઉથ ઇન્ડિયન ફૂડની સાથે સાથે સાઉથ ઇન્ડિયનના ભગવાન રામનના જ પણ અહીંયા બિરાજમાન છે. એમની તસવીર અહીંયા બિરાજમાન છે. અને સાઉથમાં જઈએ તો ચોક્કસ આપણને નારિયેળી, ખજૂરી, નારિયેળ જોવા મળતી હોય તો અહીંયા આપ જુઓ છો તે રીતે સાથે સાથે અહીંની જે એક બેઠક વ્યવસ્થા છે એ પણ એ અલગ રીતે બનાવવામાં આવી છે કે જેને કારણે એક કાફેનો માહોલ લાગે. કારણ કે કાફે નામ આપવામાં આવ્યું છે એટલે એક કાફેની મજા હોય છે. ત્યારે આ સાઉથ ઇન્ડિયન કાફે એટલે કે ટેસ્ટ ઓફ મદ્રાસમાં શું શું વસ્તુઓ મળે છે, શું અહીંયા મજા છે એ જણાવવા પહેલાં ચોક્કસ અહીંયા કેટલાક ગ્રાહકો જમી રહ્યા છે અને ચોક્કસ એ કેટલાક આવીને જમતા પણ છે. તો આપણે પહેલાં તો પૂછવાની કોશિશ કરીશું કે અહીંયા કેવું મળે છે, ફૂડ કેવું હોય છે અને ક્યાંથી. શું નામ છે આપનું ભાઈ? બોનિત પ્રેસવાલા. પ્રેસવાલા છો એટલે પ્રેસમાં જ એવું છે? ના ના, પ્રેસનું કામકાજ નથી અમારું. શું જમ્યા કે જમવા આવ્યા કે શું હાલત અહીંની છે? અમે એમ તો આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અહીંયા. અમારા નવસારીમાં જ એક મિત્ર છે તે રહી છે, તેમના રિગાર્ડિંગ અહીંયા આવ્યા. એમને ઘણી હું વાત કરી હતી કે કેફે સારું છે ને બધી વસ્તુ, એના માટે અમે અહીંયા આવ્યા હતા. અહીંયા ઠાઠે ઇડલી છે ને ઉત્તપમ, બે વસ્તુ ટેસ્ટ કરી છે. એમાં ઘણું ટેસ્ટ હતું ને મજા આવી છે એમ ખાવાની, કે નેક્સ્ટ ટાઈમ બી મોર્નિંગમાં નાસ્તો કરવો હોય કે કંઈ બી હોય તો અહીંયા આવી જવાનું ફર્સ્ટ ઓફ ઓલ. એટલે ઘણું ટેસ્ટી રહ્યું છે, મજા આવી છે ખાવાની. ચોક્કસ. તમે તો સ્ત્રી એટલે રસોડાની રાણી કેવું કાયમ કે આપણે હંમેશા એવું ને પોતાનું આપણને સારું લાગે, પણ તમે અહીંયા આવીને ખાધું, ઘર જેવું લાગ્યું કે કેવું લાગ્યું? ટેસ્ટ સારો હતો. આમાં બીજી વાર હવાય એવું લાગ્યું, રિવ્યૂ અપાય કે ના ભાઈ હવાય ટેસ્ટ સારો છે. અસલ સાઉથ ઇન્ડિયન જનરલી આપણે ગુજરાતીઓ તો જનરલી ખાતા હોય તો ગુજરાતનો ટેસ્ટ આવતો હોય એટલે આપણે તો સંભાર બી મીઠો જોઈએ. સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ કંઈક અલગ હોય છે. અહીંયા ટેસ્ટ હટકે છે કે આપણે ગુજરાતી બધે ખાઈએ એવા ચૂલા ઢોસા જેવું છે? નહીં, મૈસૂર ઢોસા કે કંઈ બી તમે મંગાવો તો ટેસ્ટ સારો છે અને ઉપમા ફાઇન છે. ચોક્કસ. જો એટલે મારે ખાવાનું નક્કી થઈ ગયું કે હવે ઉપમા તો ખાવી પડે, કારણ કે ઉપમા તો સારો જ છે અને સાથે સાથે ટેસ્ટ પણ સારો છે. તો અનેક લોકો અહીંયા બીજા પણ બેઠા છે. આ લોકોએ તો જમી લીધું છે. જમતા પછી એ ટેબલ ટોક કરતા હતા. ગુજરાતી કે હિન્દી? ગુજરાતી છો. ક્યાંથી આવ્યા છો? કબીલપુર. મને ઓળખો છો? નથી ઓળખતા? અહીંયા પેલું ચેનલ પર, નવસારી ચેનલ પર. ઓકે, ચાલો, એવું તો ઓળખો છો. કેવું લાગે ટેસ્ટ? કે જમવા આવ્યા કે પહેલી વાર આવ્યા કે અગાઉ કોઈ વાર આવેલા હતા? પહેલી વાર જ આવ્યા. કેવી રીતે આવ્યા? તમને કેમ ખબર પડી કે અહીંયા સારું છે? ઇન્સ્ટાગ્રામ પરથી જોઈને આવ્યા. અચ્છા, ઓકે. ખબર જ પહેલાંથી જ ખબર હતી એમ તો, પણ ઇન્સ્ટાગ્રામ તરફથી ખબર પડી કે. ઓકે. શું ખાવાના? મેનુ ઓર્ડર આપી દો, બાકી છે? અમે ચાય પીવા જ આવ્યા. અચ્છા, એટલે પહેલાં જો આપણે ગુજરાતીઓ પહેલાં એકવાર ચાખી લઈએ પછી ખાઈએ. એટલે ચા પીવા આવ્યા છે અને ચા પીને પણ કોઈક વસ્તુ ખાવા પહેલાં આપણે એ કેવી રીતે બને છે, એની ચોખ્ખાઈ કેવી છે એ પણ આપણે આમાં જોતા હોઈએ છીએ. કારણ કે મારી સ્વાદની સોડમના જે એપિસોડ હોય છે એમાં જે સત્ય હોય છે અમે બતાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. તો જુઓ છો, આપણે આવી પહોંચ્યા છીએ હવે રસોડામાં, અને આ છે રસોડું. ચોક્કસ સાઉથ ઇન્ડિયન અહીંયા ફૂડ મળતું હોય છે. એટલે સાઉથ ઇન્ડિયન ફૂડને લઈને આ ઢોસો જે હોય છે એ ઢોસાનો તવો હોય છે. આપ જુઓ છો તે રીતે આ એકી સાથે વધુ ઢોસાઓ નીકળી શકે એ રીતે ઇલેક્ટ્રોનિક તવાઓ છે. સાથે સાથે સંભાર, એમાં એક કોમન વસ્તુ હોય સંભાર ચટણી, અને એ કોમન વસ્તુ હોય છે તો એ અહીંયા બનવા માટેની વ્યવસ્થા છે. દરેક વસ્તુ આપ જોઈ છે સ્ટેનલેસ સ્ટીલમાં છે. સાથે સાથે એનું સ્ટોરેજ કરવા માટે જે ફ્રીજ હોય છે એ ફ્રીજ પણ અહીંયા સ્ટોરેજમાં જોઈ છો આપ. અને એ તમામ વસ્તુઓ કેવી છે એ પણ આપણે જોઈ શકીશું. જોકે અહીંયા ચોખ્ખાઈ તો દેખાય છે. નીચે ટેરેસ પર મારા કેમેરામેનને કહીશ કે ટેરેસ પર આપ મારો. અમે અચાનક જ આવી જતા હોઈએ છીએ એટલે આપ જુઓ, અમે કહેતા નથી હોતા કે અમે રસોડામાં આવીશું એટલે કોઈ પણ માલિક રસોડા માટેની તૈયારી ના કરે. એટલે થોડુંક આમ તેમ પણ તમને જોયા છે. બાકી અમે પહેલાં કહી રાખ્યું હતું તો આ બધું ચોખ્ખું વ્યવસ્થિત કરી શકતે. પણ આપણે અચાનક એટલા માટે આવીએ છીએ કે તમે મારા પર વિશ્વાસ મૂકીને આવતા હોય છો. ચોક્કસ તમને સારી વસ્તુ બને
જો આ ફ્રીજ પણ મેં ખોલ્યું છે અને ફ્રીજમાં પણ જો બધી વસ્તુ ટામેટાં ખાસ કરીને કાંદા ટામેટાં વપરાતા હોય છે એનું બેટર જે વપરાતું હોય છે એ પણ અહીંયા ચોખ્ખાઈ છે અને એમાં ચોખ્ખાઈ દેખાઈ રહી છે અને આ નેચરલ હોય છે કારણ કે અમે એને કહેતા નથી હોતા કે અમે આ પ્રકારે તમારું આ રસોડું ચેક કરીશું એટલે આ રસોડા જોતાં એવું લાગે છે ચોક્કસ કે અહીંયા આ રસોડું ચોખ્ખું છે એટલે કે ચોખ્ખું ફૂડ ચોખ્ખું મળી શકે એમ છે સાથે સાથે પીવાનું પાણી પણ આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા મિનરલ વોટરની સાથે સાથે સંભાર પણ ગરમ રહે એ માટે અહીંયા સંભાર ગરમ મળે એ માટે સંભાર માટે પણ ગરમ વ્યવસ્થા આ મૂકવામાં આવી છે કે જે વારે વારે ગરમ ના કરવો પડે એક રેગ્યુલર ટેમ્પરેચર જળવાઈ રહે એ રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે આ પાણીના ટેમ્પરેચરમાં એટલે સંભાર વારંવાર ગરમ ના કરવો પડે એ પ્રમાણે રાખ્યું છે એટલે એનો અસલ ટેસ્ટ જે બન્યો હોય એ ટેસ્ટ જળવાઈ રહે કારણ કે જનરલી જતા હોય તો સંભારને ઉકાળીને આપણને વારંવાર આપતા હોય પરંતુ અહીંયા જનરલ છે બીજી તરફ અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે કે વેફરવાલા પણ અહીંયા છે તો એની પણ અહીંયા જોઈ લઈએ કે એ અલગ અલગ પ્રકારની એ વેરાયટીઓ પણ છે એ વેરાયટીઓની પણ અહીંયા મેકિંગ છે એના માટેની જે વ્યવસ્થા છે તે છે બેઠક વ્યવસ્થાની વાત કરીએ હવે આ તમે જોઈ રહ્યા છો તે રીતે કે આ પણ એક ચોખ્ખાઈ એમાં દેખાઈ રહી છે અને એ પ્રમાણે અહીંયા છે તો સાથે સાથે બેઠક વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો તો રીતે નીચેની ભાગે આટલી આ બેઠક વ્યવસ્થા છે અને નીચેની આ બેઠક વ્યવસ્થા સાથે અન્ય વ્યવસ્થાનો પણ ભાગ બનાવવામાં આવ્યો છે અને એ વ્યવસ્થા છે ઉપર એટલે કે તમે એક આખા ગ્રુપને આવીને બેસવું હોય તો પણ સરળતાથી બેસી શકો આ ટેબલો જોઈન્ટ કરીને ગ્રુપ ટોક પણ કરી શકો આપણે બર્થડે પણ ઉજવી શકીએ એવું ખૂબ સુંદર હોલ પણ છે અને એ જગ્યા પણ છે પાછું લોકેશન આ તો આપને ખ્યાલ જ છે કે લુન્સીકુનું ખૂબ સુંદર લોકેશન છે પણ આ ઉપરના મારે પણ આમાં બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે એ ચોક્કસ હું તમને ઉપર લઈ જાઉં છું આ દાદર ચડીને આપણે ઉપર જતા હોઈએ ત્યારે એ ઉપરનો ટેસ્ટ પણ એટલો જ એટલે કે ઉપરની બેઠક વ્યવસ્થા પણ કેવી છે જોઈ શકીએ તો હા અહીં એક આપ જુઓ છો તે રીતે અહીંયા એક માહોલ બનાવવામાં આવ્યો છે સાઉથ ઇન્ડિયનનો અને એ અહીંયા ટેરેસ છે કદાચ આ ટેરેસ પણ તમે પાર્ટી તરીકે ઉપયોગ કરી શકો પણ આ જે છે એક કાફે છે અને અહીંયા જુઓ છો તમે તે વીઆઈપી સિટિંગ પણ અહીંયા મળી શકતું હોય છે કે અલગ રીતે તમારે કોઈ મને બર્થડે પાર્ટી ઉજવવી હોય અથવા તો કોઈ પ્રકારનો ઉત્સવ ઉજવવો હોય તો તમે અહીંયા ઉજવી શકો સિંગલ તમે માનો કે તમારે ફેમિલી સાથે અહીંયા બેસવું છે તો એની પણ વ્યવસ્થા અહીંયા છે તો આ છે રામનના કાફેનું ઉપરનો ડાઇનિંગ હોલ કે જે ડાઇનિંગ હોલમાં આપ જોઈ રહ્યા છો તો કેટલીક ગૃહિણીઓ હા ચોક્કસ હું એ કહીશ કે રસોડાની રાણીઓ અહીંયા સ્વાદ માની રહી છે અને મજા મને લાગે લઈ લીધી લાગે છે બધી જોઈને મને મોઢામાં પાણી તો આવી ગયું છે પણ હવે શું કરીએ પહેલાં તમને જણાવી દઉં પછી કારણ કે જો પાછો અત્યારે એકલો ખાવા બેસી તો તમને અત્યારથી પેટમાં થાય કે જો એકલો ખાઈ લીધું એટલે આ લોકોએ ખાઈ લીધું છે એ લોકોને પહેલાં પૂછી લઈએ કેવું ખાવાનું છે પછી આપણે વાત કરીએ બરાબર કેવું છે ખાવાનું બહુ જ મસ્ત છે શું ખાધું અમે લોકોએ મૈસૂર મસાલા ઢોસા ખાટે ઇડલી એન્ડ મેંદુવડા બધું બહુ જ મસ્ત છે એકવાર ટ્રાય કરવા જેવું છે તમે ઘરે બનાવે ને પેલા ભાઈને ખવડાવે એ ખવડાવવું સારું કે આ ખાવું સારું આ ખાવું સારું ચોક્કસ છે ઘરે આવું ના બને એટલે એવું નહીં ને ભાઈ ઘરે નહીં બનાવવું પડે પેલા લઈને નહીં આવવું પડે એટલે આવું બાળા કાઢતા છે એવું નથી ને ના પણ ઘરે આવું તો ના જ બને એટલે ચોક્કસ ભાઈ એવું નથી કે ઘરે આ બનાવવું પડે ના બનાવવું પડે એટલે આના વખાણ કરે કારણ કે અહીંયા પૈસા આપીને ખાવા બેઠા હોય છે એટલે ખોટું ના બોલતા હોય કારણ કે ઘરનાને ઘરે ના બનાવવું પડે એટલે અહીંયા લઈને આવે એટલા માટે ને પણ એટલા માટે મેં પૂછી લીધું કે તમને એમ થશે કે આ તો હા ભાઈ તમે એનું બધા આળસુ જ છીએ એટલે આ બધું બનાવવું પડે કાં પાછું આ બોરે ને કાં વાસણ લાવે ને કાં વાસણ ઘસે ના કરે ચાલો હોટલમાં લઈ જઈએ એટલે બૈરાઓ છટકાવી દેતા હોય પણ બધા બૈરા એવા નથી હોતા આ બેન તો સજ્જન છે અને ચોખ્ખું કહે છે કે ઘર કરતાં સારું બને છે બિકોઝ કે એ પોતે ખાયું છે એમને ખાધું છે અને ચોક્કસ એ ટેસ્ટ પૈસા આપીને ખાધેલું વસ્તુનો ટેસ્ટ કોઈ ખોટું બોલે ના અને એ રીતે તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે એક ખૂબ સુંદર માહોલ ખૂબ સુંદર વાતાવરણની સાથે સાથે ખૂબ સુંદર ટેસ્ટ મળતો હોય અને એ પણ નવસારીમાં બેસીને આપણે મદ્રાસ જેવી સાઉથ ઇન્ડિયન આઇટમો ખાઈ શકતા હોય તો પછી એના માટે અહીંયા અવાય પણ હા અહીંયા આવવાની સાથે સાથે જુઓ હું અલગ અલગ પ્રકારના રસોઈની આઇટમો જોઈને તમારા મોઢામાં આવી ગયું ને પાણી અરે અન્ના રે કાંઈ ખાવ ઇડલી ખાવ સંભાર ખાવ એવું થઈ ગયું ને તો મને પણ થયું છે પણ હવે જઈએ અસલ મેદાનમાં કારણ કે આ તો બધું જોયું મોઢામાં થોડું ગયું છે આપણે તો ખાવધરા લોકો ખાઈએ પહેલાં ચાખીએ પછી જ ખબર પડે કે કેવો છે ટેસ્ટ હે ને તો કાં જઈએ હવે યસ ખાવાના ટેબલ પર અહીંયા સવારે સારો નાસ્તો મળી શકે છે બપોરનું તમે સારું લંચ સાઉથ ઇન્ડિયન કરી શકો છો અને સાથે સાથે સાંજનું ડિનર વિથ અલગ અલગ પ્રકારની વેરાયટી છે શું છે લંચમાં શું છે નાસ્તામાં અને શું છે ડિનરમાં એ પણ જોઈશું બસ હવે લાગી જઈએ મેદાનમાં અસલી મેદાનમાં કેવો છે ટેસ્ટ તો લઈએ એક નાનકડો વિરામ પછી જોઈએ આપણે કે કેવો છે આ કાફેનો ટેસ્ટ
શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો વાત થઈ વાતાવરણની, વાત થઈ રસોડાની, વાત થઈ અહીંયા કઈ કેવું ખાવાનું મળે છે, પણ શું કરવા આપણે અહીંયા ખાવા આવીએ તે પણ એના માલિકોને પૂછીએ. એ માલિકો અહીંયા આખી એક મિત્રોની આખી કંપની બની છે અને 4 મિત્રો ભેગા થઈને કંઈક નવું સર્જન કરવાની કોશિશ થઈ છે. એવી રીતે આ મિત્રો દ્વારા આ કાફેનું નિર્માણ કરવામાં આવ્યું છે. પણ બેન, ગામમાં ગલી ગલીમાં મને ઢોસા મળે છે, જ્યાં જઈએ ત્યાં મને ઢોસા ખાવા મળે, કે કંઈ કડક મળે, ને કાંઈ સુરતી ઢોસા મળે, ને કંઈ આવા તેવા. અમે તમારે ત્યાં શું કરવા ખાવા આવીએ? રસોઈયાના દાળ ભાત તો આપણે બધા જ ખાય, તેવું જ આ ઓથેન્ટિક છે અમારું સાઉથ ઇન્ડિયન. એટલું ફાઇન છે. તમને આજે ફેન્સી ઢોસા તો બધે જ મળી રહે, પણ અમારા ઢોસા એકદમ ઓથેન્ટિક. મીન્સ કે આપણે કેવું રસોઈયાના દાળ ભાત ખાઈએ, તે કેવું એમ ખાઈ દાળ ખાઈએ એટલે આપણને એવો થાય, ઓ આ તો રસોઈયાની દાળ, ઘરે બનાવેલી તેવી દાળ નથી. તેવું જ સેમ કે આપણે તમે સાઉથમાં જાઓ એના કરતાં આપણું નવસારીમાં જ આટલું ફાઇન છે, ઓથેન્ટિક, એટલે લોકો અહીંયા આવે છે. મેઇન કે બીજું આપણું ફાઇન, આટલો સરસ એરિયામાં આપણને ખૂબ સરસ વાતાવરણમાં આપણને વચ્ચે મળ્યું. તમે ગમે ત્યાં જાઓ ત્યાં પાર્કિંગના પ્રોબ્લેમ થાય, આ થાય. અહીંયા એવું કંઈ જ નથી. મસ્ત આમ તમે ખાધું હોય તો આમ પેલું થયા કરે કે ના અમે કંઈક ઓથેન્ટિક વસ્તુ ખાધી છે. ખરેખર આ લોકો આપે છે ઓથેન્ટિક વસ્તુ, એટલા માટે લોકો અહીંયા ખેંચાય છે. તો આપણે જોયું એ બેન વાત કરતા હતા ને ત્યારે ખાવાના ટેસ્ટની વાતમાં જાણે એના મોઢામાં પાણી આવી ગયું કે હમણાં ખાઈ લઉં, હમણાં ખાઈ લઉં. આમ તો માલિક પરિવારના છે, પણ એવું કહેવું છે કે અમે અસલ ઓરિજિનલ આપીએ છીએ. સાઉથ ઇન્ડિયનના બોર્ડ મારીને કે ઢોસાના બોર્ડ મારીને નહીં, પણ ખરેખર સાઉથ ઇન્ડિયન જે ટેસ્ટ છે એ ટેસ્ટ જાળવી રાખીને અમે આપવાની કોશિશ કરીએ છીએ. ચોક્કસ બીજા એક પ્રતિકભાઈ પણ છે, પ્રતિકભાઈને પણ આપણે પૂછવાની કોશિશ કરીશું કે કેમ અમારે તમારે ત્યાં ખાવા આવવું જોઈએ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો પ્રતિકભાઈ, શું કરવા અમારે તમારે ત્યાં ખાવા આવવું જોઈએ? શું છે તમારી વિશેષતા? જીતુ, અમારે ત્યાં વિશેષતામાં એટલું કહી શકું કે જે અમે આપી રહ્યા છે ક્વોલિટી, એ ક્વોલિટી નહીં કે આપણે અહીંયાના મસાલા બનાવીને, મારો બધા જ મસાલાઓ સાઉથથી આવે છે. રાઈસ તમને કહું તો રાઈસ પણ આપણે અહીંયા પોણિયા રાઈસ જે સાઉથના યુઝ થઈ રહ્યા છે તે જ રાઈસ અહીંયા આવી રહ્યા છે. ઘી તો રામેશ્વરમ કાફે અને ઘણી બધી મોટી રેસ્ટોરન્ટો જે સાઉથમાં ફેમસ છે, એ બધી કાફે જે રેસ્ટોરન્ટ સાઉથની છે એ લોકો જે ઘી વાપરી રહ્યા છે, નંદનીનું ઘી, એ જ ઘી અમે પણ અહીંયા વાપરી રહ્યા છે. ક્વોલિટી સાથે કોઈ પણ જાતનો આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરી રહ્યા. જ્યાં સાઉથમાં તમને જે આપણે મૈસૂર મસાલા જે ઢોસો મળે છે એ જ ઢોસો આપણને અહીંયા મળશે. નહીં કે આપણે અહીંયા સુરતી સ્ટાઇલનો ઢોસો, મૈસૂર મસાલાનો ઢોસો, એવું કંઈ પણ નહીં મળશે. ઓથેન્ટિક જે ત્યાંનું છે તે જ આપણે અહીંયા સર્વ કરી રહ્યા છીએ. તો ચોક્કસ જુઓ કે ઢોસા જનરલી આપણે મૈસૂર મસાલા ખાતા હોય અથવા તો કોઈ ખાતા હોય તો આપણને તો મૈસૂર મસાલા ખાઈએ કે પાઉંભાજી ખાઈએ બહુ ખબર નહીં પડે, કારણ કે એ મૈસૂર કયા પ્રકારનું હોય છે. આપણને તો મજા આવે ટેસ્ટ એટલે આપણે ખાઈએ છીએ, પણ અસલ ટેસ્ટ તો એ જ હોય છે કે એનો જે ઢોસો બનતો હોય છે એ ઢોસામાં જે ચટણી લગાવવામાં આવતી હોય છે એ ચટણીની મહત્ત્વ હોય છે. અને એ અસલ ચટણી અને સાથે સાથે જે એમાં જે મસાલો વપરાતો હોય છે, ખાસ કરીને ડુંગળી અને બટાકા મારા ખ્યાલથી હોય છે, એ હોય છે. બાકીની અંદર અન્ય કોઈ ચીજ વસ્તુ નથી હોતી. એટલે અસલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કરવો હોય તો ચોક્કસ અહીંયા આવવું જોઈએ એવું એમનું કહેવું છે. હજુ ટેસ્ટ કરવાનું બાકી છે, ટેસ્ટ કરીને વધુ જણાવીશું. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તો હવે આપણે આવી ગયા છે અસલ મેદાનમાં, અને એ મેદાન હોય છે કે કેવો છે ટેસ્ટ. કારણ કે બધું સારું હોય પણ જો ખાવાની મજા ના આવે તો પાછું અને પાછા તમે મારા વિડીયો જોઈને ખાવા આવ્યા હોય ને પછી મજા ના આવી તો કેવી મને ગાળો દેવો.
તમારી ગાળો ખાઈ ખાઈને પેટ ભરવા કરતાં સારી વસ્તુ ખાઈને પેટ ના ભરું. એટલે પહેલાં ટેસ્ટ કરીને તમને જણાવું, કારણ કે કેવો છે ટેસ્ટ. મને અહીંયા મોર્નિંગનો નાસ્તો બ્રેકફાસ્ટ આપવામાં આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે સવાર જેની સારી એનો દિવસ સારો એવું આપણે માનતા હોઈએ છીએ. તો સવાર સારી થવા માટે સારો નાસ્તો જોઈએ, કારણ કે જો પેટ પૂજા બરાબર થઈ હોય તો પછી બાકીની વેટ પૂજા થાય. એટલે પેટ પૂજા બરાબર થઈ હોય ને સવારે ઘરેથી નીકળીએ એટલે નાસ્તો બરાબર હોવો જોઈએ. પણ હવે આપણે એક હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, ત્યારે હેલ્થ કોન્શિયસ નાસ્તોમાં સાઉથ ઇન્ડિયનની પસંદગી પસંદ છે. મને અહીંયા ઉપમા સાથે સાથે કટકી ઇડલી સાથે સાથે રેગ્યુલર ઇડલી અને આપણે સૌને ભાવે એવી ચોક્કસ, હા જોવાઈ ગયું ને ભાઈ. તો આ તમામ વસ્તુઓ અહીંયા મૂકવામાં આવી છે, પણ એની સાથે સાથે ચા અને કોફી પણ અહીંયા ઉપલબ્ધ છે. હા, ચા અને કોફી, કે જે ચા અને કોફીનો અસલ ટેસ્ટ હોય છે, જે સાઉથ ઇન્ડિયનમાં આપણે જોવો છો તે રીતે આ જે પ્યાલીમાં ચા આપવામાં આવે છે, પ્યાલીમાં જ ચા આપવામાં આવે છે. એટલે માત્ર કહેવા પૂરતું આ સાઉથ ઇન્ડિયન કાફે નથી, પરંતુ અહીંનો ટેસ્ટ અને અહીંની જે રીત રસમ છે એ પણ સાઉથ ઇન્ડિયન છે. તો પહેલાં ચા પીવા પહેલાં જરાક નાસ્તો કરી લઈએ. મને તો આ ઉપમા જોઈને, કારણ કે ઉપમામાં કાજુ બદામ સાથેનો ઉપમા, અરે યાર મોંમાં પાણી આવી ગયું છે. ભાઈ સાચી વાત કહું, એવું લાગે કે સવારમાં આપણો પેલો ઘેર કથાનો સત્યનારાયણનો પ્રસાદ કેમ ખાતા હોય અને કેવો ટેસ્ટ આવે, એવો સુંદર ટેસ્ટ ઉપમાનો મને તો લાગ્યો. આજે તો સવાર સુધરી જવાની છે. ચોક્કસ બીજો ટેસ્ટ કરીએ ઇડલીનો, પણ એના પહેલાં આ બધી આઈટમોમાં સુગંધી મને ચોક્કસ સાઉથ ઇન્ડિયનની આવે. મને તો ચાની સાથે સાથે નાસ્તો જોઈએ. એટલે ચા પીવું એટલે મારા જેટલા ઓળખીતા છે એને ખબર છે કે લોખી ચા નથી પીતો, હાથે નાસ્તો જોઈએ તો ચોક્કસ ચા જુઓ. અસલ જે સાઉથ ઇન્ડિયન ટેસ્ટની ચા છે અને ચાની ઘટાશ પણ એટલી જોરદાર છે. ચોક્કસ ના એવું ફિલિંગ આવે આપણને કે જાણે મદ્રાસમાં બેઠા હોય સાઉથ ઇન્ડિયનના કોઈ દરિયા કિનારે અને ચા પીતા હોય. એ મસ્ત ચા છે અને ચાનો ટેસ્ટ ખરેખર ગુજરાતી ટેસ્ટની સાથે સાથે એ લોકોએ જે કમ્બાઈન કરવાની કોશિશ કરે છે. ચા જ હોય છે, પણ થોડુંક એમાં મરી મસાલા વ્યવસ્થિત નાખેલા હોય એટલે મજા આવે છે. તો ચા પણ સુંદર છે. તો ચોક્કસ ઉપમાનો ટેસ્ટ તો કર્યો, પણ આપણે તો ભાઈ ગુજરાતીઓ સવારે ઇડલી બનાવીએ, ઇડલીને પાછા વઘારીને ખાઈએ અને પાછી એમાંય કંઈ અલગ ટેસ્ટ લાવીએ. પણ આ તો છે એક્ઝેક્ટ સાઉથ ઇન્ડિયન ટેસ્ટની ઇડલી કેવી છે એ પણ આપણે જોઈ લઈએ. ઇડલીનો એક અલગ પ્રકારનું, કારણ કે ઇડલી આપણે ખાતા હોય ત્યારે ચોક્કસ એક થોડાક ક્રન્ઝીયસ થોડુંક અંદર એવું લાગવું જોઈએ કે એક જનરલી અત્યારે ઇડલીઓ ઘણી જગ્યાએ મેં ખાતો હોઉં છું એ એકદમ લોટ જેવી બનાવી હોય છે, એટલે કે આપણે રોટલો ખાતા હોય જુવારનો એવું લાગતો હોય છે. પણ અહીંયા ચોક્કસ એમાં થોડું કરકરાપણું છે. પણ ઇડલીની સાથે સાથે આપણે ગુજરાતીઓ તો ચટણી અને સંભાર કેવું છે એ પણ ચાખીએ. તો એ પ્રકારની ચટણી આપવામાં આવી છે. ચોક્કસ બંને સંભાર છે, બંને ચટણીઓ જે નારિયેળની ચટણી હોય છે તે, અને સાથે સાથે આ લસણવાળી ચટણી પણ અલગ ટેસ્ટ છે અને મજા આવે એવી છે. સંભારની અલગ, સોડમની સાથે એનો ટેસ્ટ પણ અલગ છે. આપણે ગુજરાતીઓ તો જનરલી ઇડલી સાથે સંભાર ખાતા હોઈએ છીએ તે રીતે. ભાઈ આ તો તમને બતાવવાના બાને 2 વાર ખવાઈ ગયું. ભૂખ બહુ લાગીને ટેસ્ટ એવી સુગંધી આવી ને એટલે એમ થયું કે ચાલ બીજું બચકું ખાઈ લો. હા આજ મેંદુ વડા બાકી છે યાર, ટેન્શન નહીં લો. હવાનો નાસ્તો જોરદાર જ હોય. અને તમે જુઓ ને સવારે બાબર પેટ ભરી નીકળ્યા હોય ને તો પછી ગામમાં આપણે પેટ ભરીને કમાઈ બી શકીએ, કારણ કે કમાવા સવારે ઘરેથી નીકળ્યા હોય ઝોલો લઈને તો ચોક્કસ નાસ્તો મજબૂત હોવો જોઈએ. અને એ રીતે આ મજબૂત નાસ્તો, સારો નાસ્તો અને ટેસ્ટી નાસ્તો એ ચોક્કસ અહીંયા મને લાગી રહ્યો છે. પહેલાં એમને ટેસ્ટ કરી લો એટલે 2 વાર ખાવા મળે. મેંદુ વડાનો સામાન્ય ટેસ્ટ જે અલગ આપણે અહીંયા ખાતા હોય છે એ પ્રકારનો ટેસ્ટ આપવાની કોશિશ કરે છે. પણ એમાં બી જે કીધું તેમ કે એના જે મસાલા હોય છે એ મસાલા સાઉથ ઇન્ડિયન રિયલી હોય છે, એટલે એનો રિયલી ટેસ્ટ છે. ચોક્કસ જ્યારે તમે અહીંયા આવો ત્યારે એક વસ્તુ ચોક્કસ જજો, આ એક ચટણીનો અલગ ટેસ્ટ છે અને આ ચટણીનો અલગ ટેસ્ટ છે. એ બંનેનો ટેસ્ટ તમે કમ્બાઈન પણ ખાઈ શકો અને અલગ ટેસ્ટ. મને તો એમ થાય કે ખાલી ચટણી ખાવા મળે તો પણ જાય. સંભાર તો કોમન છે એટલે આ સંભાર ચોક્કસ સારો જ છે. આ એક નવા પ્રકારની ઇડલી છે એટલે આ એક ઇડલી તમે ખાઓ એટલે એવું લાગે કે આપણું પેટ ભરાઈ જાય.
તો આ ખટ્ટા ઇડલી છે અને ચોક્કસ એનો ટેસ્ટ પણ આપણે કરીએ. એ આમ તો ઇડલી જ હોય છે જનરલી, પણ એમાં ઇડલીમાં એક મસાલો અલગ પ્રકારનો નાખવામાં આવે છે ને આ મસાલાનો ટેસ્ટ અલગ હોય છે. તો કેવો ટેસ્ટ છે અહીંનો એ પણ જોઈ લઈએ. ખરેખર સવારનો નાસ્તો હલકો, કારણ કે ઇડલી હોય એટલે આપણે હલકા નાસ્તામાં જ આપણે ગણી શકીએ. એની સાથે સાથે ટેસ્ટ પણ જળવાઈ રહે તો હું પ્રિફર કરીશ કે તમે સવારે આવો ત્યારે આ એક ઇડલી ખાઈ જજો. કેવો ટેસ્ટ છે તમે જ ચાખી જોજો ભાઈ. બધું હું કહી દઉં તો ભાઈ તમે શું કરશો? હા ને, તમારે કંઈ કરવું પડે કે નહીં? પછી હું કહું સારું છે ને તમે ભાઈ કાખો ને એના કરતાં બધું હું કરું તો તમે શું કરશો? એટલે આવીને ટેસ્ટ કરી જજો આ ઇડલીનું, પછી મને કહેજો કોમેન્ટમાં. હા ને, તો હવે થયો આ સવારનો નાસ્તો. પણ સવારના નાસ્તાથી શું ચાલે? આપણે તો એવું થયું ને કે રોજ સવારે ઘરવાળી કંઈ સવારે થોડું જ નાસ્તો કરવા મોકલે, તો બપોરનું જમવાનું પણ હોય ને, તો કેવું છે બપોરનું જમવાનું એ પણ જોઈ લઈએ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. અને હવે બપોર થાય એટલે આપણને પાછી ભૂખ લાગે, અને પાછી ભૂખ લાગે તો પાછી આપણે તો રોજ નવું ખાવા ટેવાયેલા હોય. તો ચોક્કસ હું તમને બપોરનું અહીંનું જે મેનુ છે એ મેનુ પણ બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો તે રીતે આમ તો અલગ અલગ પ્રકારની ઢોસાની વેરાયટી સવારથી સાંજ સુધી ઉપલબ્ધ છે, પરંતુ બપોરે આપણને કંઈક અલગ ખાવા જોઈએ. આપણે તો રોજ નવું જોઈએ, એકના એક કપડાં ના પહેરી શકતા હોય તો ખાવામાં પણ આપણને ટેસ્ટ જોઈએ. તો બપોરે મને અહીંયા જે પીરસવામાં આવ્યું છે અને સૌથી પહેલાં મને જે ભાવતી આઈટમ છે તે છે બેને સ્ટાઇલ. કારણ કે મને બહુ વખાણ કર્યું છે અહીંયા જેટલા લોકો આવી ગયા એમને કે જીતુભાઈ ત્યાં જાઓ તો તમે અહીંયા ચોક્કસ એના બેને સ્ટાઇલ જે ઢોસો છે એ ખાજો. ચોક્કસ ચીઝ અને ટામેટાથી ભરપૂર, મારા માટે બટાકાના મસાલાથી ભરપૂર આ ઢોસો છે. પણ કેવો ટેસ્ટ છે તે જોઈ લઈએ. વડીલોને, છોકરાઓને, મારા જેવો 40 વર્ષનો પણ દેખાવ 16 વર્ષનો, એટલે કે મગજથી એવા યુવાનને બધાને ભાવે એવો ઢોસો છે ભાઈ. એટલે ઘરનો એક ઢોસામાં બધાને ચાલી જાય. બાકી ઘણાને એવું થાય કે કડક ઢોસા હોય તો કહેશે ઢોસાઓના દાંત નથી કાકાય, છોકરાઓને આવું ન ભાવે. પણ અહીંયા આ ઢોસો ચોક્કસ બધો ટેસ્ટ આપે છે. આમાં બટર પણ છે, ચોક્કસ આલુની આઈટમ બધાને જ ભાવતી હોય તો એ પણ છે, અને એકદમ સ્પંચી છે, ખાવાની મજા આવે એવી આઈટમ છે. તો મને બીજું જે ઢોસા આપ્યો છે એ ઢોસામાં પહેલાં નામ એવું બોલવામાં આવ્યું કે ઘી પૂડી. અને ઘી આવે એટલે આપણું મોઢું બગડે, એટલે જરાક એકવાર જોઈ લઈએ. આજનું જનરેશન ઘી આમ તો ખાય નહીં, ખરેખર તો ઘી ખાવા જોઈએ તો સાદા મજબૂત થાય, તંદુરસ્ત રહેવાય. અને પણ હવે ડાયટના નામે આપણે ઘીને ઓમિટ કરી નાખવા માંડ્યા છીએ. પણ આ ઢોસાનો ચોક્કસ ટેસ્ટ કરીશ. ભાઈ નામ છે ઘીનું, ઘીની સુગંધી છે, એટલે કે ઘીનો એક અલગ પ્રકારનો ટેસ્ટ લેવામાં પણ એને ઘીની સ્મેલ નથી આવતી, એટલે તમે ખાઈ શકો છો. ચોક્કસ એનો મસાલો પણ ચાખી લો એટલે ખબર પડી જાય કે કેવો મસાલો પણ છે. જુઓ પાછા તમે ખાવાય નહીં દે યાર. એક ખાવું કેવો ટેસ્ટ આવે તો ખબર પડે કે નહીં? પેલા ખાવ ચાખું તો કેવું છે મનની પર છે યાર. પેમેન્ટ ખાવા તો દેવું યાર પ્લીઝ. સારું છે, મજા આવી છે. હા, પણ બીજી વાર નહીં ખાવા. હા, નહીં તો પાછા કહેશે જીતુભાઈ એકલા ખાઈને પેટમાં દુખે, એટલે બીજી વાર નહીં ખાવા. ચોક્કસ બધી એક બાઈટ ખાઈ લઉં છું. પણ આપણે તો દેશી સ્ટાઇલમાં ખાવા. આમ તો કાંટાના ચમચીથી ખાવું જોઈએ એવું બધા કહે, પણ આપણા હાથનો મેલ અને હાથનો ટેસ્ટ તો ચોક્કસ જગન્નાથ જેવું લાગે. અને આ તો પાછું અન્નાઓની વાત છે, એટલે અન્નાઓ તો તમને ખબર ને કેવી રીતે એવી રીતે નહીં ખાવા, ટેન્શન નહીં લેતા. મસાલા ઢોસા મેં આમ તો બધે બહુ ખાધા, તમને ખબર છે હું ખાવધરો છું એટલે બધે ખાવા જતો જ હોઉં છું. પણ ચોક્કસ અહીંયા બીજું કંઈ ખાવ કે ના ખાવ, મેં કીધું તેમ એક તો આ ઢોસા ખાજો અને સાથે સાથે મસાલા ઢોસા. મૈસૂર મસાલાની જે વાત છે એમના ચોક્કસ એના ઓનરે પણ કીધું હતું કે અમે કંઈક અલગ રીતે આપીએ છીએ, એટલે હું એને ખોલીને બતાવીશ. કારણ કે જુઓ આપ, એની ચટણી આખી અલગ સ્પ્રેડ કરવામાં આવી છે આ ઢોસામાં. અને મૈસૂર જે છે એની મૂળ વાત એ જ છે કે એની આ જે ચટણી છે તે ચોક્કસ તમને કદાચ જોવાનું નહીં લાગશે કે કેવું ખોલી નાખે, પણ તમને મારે બતાવવું છે એટલે ખોલું છું. ચોક્કસ જુઓ આ એની ચટણી જે છે એ ચટણીનો જ આ ચોક્કસ મૈસૂરનો હોય છે. આપણે જે અહીંયા મૈસૂર ખાતા હોય છે પાઉંભાજીની જગ્યાએ આપણે એવું માનવાનું કે ભાજી ઢોસા ખાતા હોય એવું લાગે, કે ચોખાનો ઢોસો અને ભાજી ખાતા હોય એવું લાગે, પણ એ મૈસૂર અસલ નથી હોતો. કંઈક નવું ખાવું છે ને, આપણે તો રોજ નવા ચટકા થાય
તો નવું ખાવું હોય તો ચોક્કસ અહીંનો આ મૈસૂર ઢોસો પણ ખાજો. લસણની ચટણી સાથેનો એકદમ ગાર્લિકનો ટેસ્ટ આપવામાં આવ્યો છે, સાથે ચટણી સાથે અંદર જે મૈસૂરનો મસાલો છે એ પણ એ કંઈક અલગ છે, સ્પેશિયલ ટેસ્ટ આપવાની કોશિશ થઈ છે. પણ અહીંયા મને આપવામાં આવ્યા છે રાઈસ, પણ રાઈસ પહેલાં હું ચોક્કસ તમને કહીશ કે અહીંયા જે સાઉથ ઇન્ડિયન પાપડ છે એ પાપડ અહીંયા આપવામાં આવ્યા છે. ચોક્કસ મને નથી લાગતું આ પાપડ આપણા જેમ અડદના ખાઈએ એ હોય, કારણ કે સાઉથ ઇન્ડિયનમાં ચોખ્ખા હોય એટલે ચોખ્ખાના જ પાપડ હોય. પણ એ પાપડ તમને જો આ પાપડી નહીં પાપડ છે, હા એટલો પતલો છે. અને ચોક્કસ ભાઈ જો કંઈ ના ખાધું ને તો ઠીક છે, અહીંયાના પાપડનો ટેસ્ટ બી કરજો. સારું મને એ થાય કે આ પાપડ આટલો પાપડ, હા મારી બહેનોને તો થતું હશે કે આવો પટલો પાપડ કેવી રીતે વહીનો તો પાછો રહ્યો કેવી રીતે, તાજો રહે કે નહીં રહે, આ બધા સવાલના જવાબ તમને જોવા હોય તો અહીંયા આવીને ખાઈ જવાનું. પહેલાં આપણે ખાઈને આપણે ચોરી કરવામાં તો એક્સપર્ટ, પછી ઘરે બનાવવાની કોશિશ કરવાની, સારું ના બને તો પાછા આવીને ખાવાનું, કેમ આપનું લૂંટાઈ જવાનું છે. પણ આવીને આ રેસીપી ચોરી કરી જવા એવી છે, કારણ કે પાપડી ખાવી એ અને અડદના પાપડ ખાવા એમાં ભલે ટેસ્ટ છે. અને હવે આપણે આવીએ છીએ કર્ડ રાઈસમાં. ચોક્કસ આજનું જનરેશન હવે હેલ્થ કોન્શિયસ વધારે થવા માંડ્યું છે, એટલે દહીં રાઈસ એ મોટલી આપણે કર્ડ રાઈસ કહેવાય, પણ ગુજરાતીમાં દહીં રાઈસ કહેવાય. દહીંમાં રાઈસ નાખો એટલે દહીં રાઈસ બની જાય એવું હોય, એવું આપણે માનતા હોઈએ છીએ, પણ એવું નથી. કંઈક અલગ ટેસ્ટ આપવાનો જો છે આપણે એમાં વઘાર કર્યો છે, સાથે સાથે અંદર દાળ પણ નાખવામાં આવી છે, એટલે એ તમારો એ ટેસ્ટને ચોક્કસ કન્શિયસ લાગે. પણ બીજો રાઈસ પણ મને આપવામાં આવ્યો છે અને એ છે ટોમેટો રાઈસ. ચોક્કસ નામ ટોમેટો છે એટલે એમાં ટોમેટોની ફ્લેવર અને ટોમેટોનો કલર તો દેખાય જ છે, પણ આપ જોઈ રહ્યા છો તે રીતે એમાં પીનટ પણ મૂકાયા છે અને સમહાવ એનો ટેસ્ટ પણ મને તો સુગંધી સારી લાગે છે, કારણ કે સૌથી પહેલી મને નજરમાં એની સુગંધી જ આવે છે, એટલે પહેલું એ ખાઈ લેવું હતું. એક તો એને સ્મોકી ફ્લેવર આપવાની કોશિશ કરી છે, એટલે એક અલગ પ્રકારનો ટેસ્ટ આપણને જેવો મોઢામાં મૂકીએ એટલે એક સ્મોકીનેસ લાગે છે, સાથે સાથે થોડી તીખાશ છે. જે લોકોને તીખું ના ખાવું એના માટે તો કદાચ કર્ડ રાઈસ છે, પણ એક સંપૂર્ણ પુલાવ ટાઈપ રાઈસ ખાવા હોય, કારણ કે તમને આપણે પુલાવથી ટેવાયેલા છે, બિરયાનીથી ટેવાયેલા છે, તો બિરયાની ટાઈપ રાઈસ ખાવા હોય, પુલાવ ટાઈપ રાઈસ ખાવા હોય તો હું પ્રિફર કરીશ કે અહીંયા આવીને આ જે ટોમેટો રાઈસ છે એનો ટેસ્ટ કરીએ. તો આ તો થયું બપોરનું લંચનું, પણ બપોરના લંચની સાથે સાથે અહીંયા સ્પેશિયલી કોફી પણ હોય છે, ચાની સાથે કોફી પણ હોય છે, જે આખા દિવસ મળતી હોય છે. અને આ ફિલ્ટર કોફી સ્પેશિયલી અહીંની પોતાની મેન્યુફેક્ચર છે, એટલે પોતાનો ટેસ્ટ હોય છે, એટલે એ ટેસ્ટ પણ કરી લઈએ. એટલે બપોરે ખાધા પછી આવું સારું ખાઈએ અને ઊંઘ આવે અને કામ ના થાય એના કરતાં સારી રીતે એક કોફીની ચુસ્કી પણ મારી લઈએ. ચોક્કસ આપણે ખાલી કોફી પીવા અહીંયા આવીએ તો એ ચાલે એવું છે, કારણ કે એક અલગ પ્રકારનો કોફીનો ટેસ્ટ આપવામાં આવ્યો છે. તો થોડી કડવાશની સાથે સાથે સ્વીટનેસને જાળવી રાખી છે. કોફી ચોક્કસ આપણે જે કાફીમાં કોફી પીતા હોય એ પ્રકારનો ટેસ્ટ આપવાની કોશિશ કરી છે. તો આ તો થયું લંચ. હવે રાતનું શું? નાસ્તો થઈ ગયો, બપોરનું જમવાનું થઈ ગયું, રાતે બી ખાઈશું તો ઊંઘ આવશે ને, ભૂખ્યા પેટે તો ઊંઘ ના આવે, તો રાતનું ખાઈ લઈએ. ચાલો રાતનું કેવું છે એ પણ જોઈ લઈએ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો આપે જોયું બપોરના ભોજનની સાથે સાથે રાત્રે પણ આપણે હલકું ખાવા ઈચ્છતા હોઈએ, ચોક્કસ તો એના માટે પણ આપણે અસલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટની સાથે સાથે આપણે જીભને ગમે, પેટને ગમે, શરીરને ગમે એવી આઈટમ ખાવી હોય તો રામનના કાફેમાં આવી જવાય, કારણ કે 2 વખત છે. પરંતુ અહીંયા મને એક જોયું છે, આપ જોયા છે તે ફ્રાય ઇડલી છે, અને ફ્રાય ઇડલી એટલે તમને સવારે ચોક્કસ એક અલગ પ્રકારનો ટેસ્ટ હોય છે. આપણે ક્યાંક જઈને સ્ટાર્ટર મંગાવતા હોય છે, સ્ટાર્ટર તરીકે કદાચ ફ્રાય ઇડલીનું હું તમને કહીશ કે પ્રિફર કરી શકાય. તેને સ્વીટ દહીં સાથે અને સાથે સાથે સોસ સાથે પણ ખાઈ શકાય એવી આઈટમ છે. ખૂબ ક્રન્ચી છે, એટલે છોકરાઓને પણ મજા આવે, આપણને પણ મજા આવે.
એવી વેરાયટી છે, એટલે સ્ટાર્ટર્સ તરીકે તમે એને પ્રિફર કરી શકો. તો સાથે સાથે જ્યારે સાઉથ ઇન્ડિયન ખાવાની વાત આવે તો રસમ રાઈસ તો ચોક્કસ હોય, કારણ કે રસમ વગર સાઉથ ઇન્ડિયન કેવી રીતે? તો રાઈસ તો સમજ્યા. અહીંયા જો કે રાઈસ પણ અલગ પ્રકારના હોય છે, એટલે સાઉથ ઇન્ડિયામાં જે રાઈસ હોય છે તેવા જાડા રાઈસ આપણે જોવા છે તે રીતે, પણ એને રસમ સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો ચોક્કસ રસમ મીઠાશ સાથેનો રસમની એક અલગ સાઉથ ઇન્ડિયન ફૂડની વેરાયટી હોય છે, અને રસમ રાઈસ તો અહીંના ઓસમ છે, મજા આવે એવા ખાવાના છે, કારણ કે આપણે આ ટેસ્ટ બહુ ઓછો ચાખ્યો હોય એટલે આપણને નવો ટેસ્ટ ચોક્કસ લાગે. તો એની સાથે સાથે અસલ જે સાઉથ ઇન્ડિયનના પાપડ છે એ તો છે જ. સાથે મને સર્વ કરવામાં આવ્યું છે, હા તમને બધાને ખબર પડી ગઈ ને કે આ જે સર્વ કરવામાં આવ્યું રવા ઢોસા છે, પણ રવા ઢોસાને આપ જોઈ રહ્યા તે રીતે અહીંયા એક અલગ રીતે એનું જે પેસ્ટિંગ છે એ અલગ રીતે કરવામાં આવ્યું છે, એટલે તમને એક ચોક્કસ અલગ રીતે મને પીરસવામાં થોડી આ લોકોએ ઘણા વખતથી પીરસ્યું છે, પણ આપ જોઈ રહ્યા છો તે રીતે એક અલગ મસાલા સાથે એને પીરસવામાં છે. એની ચટણી અને બંને ચટણીઓનો ટેસ્ટ તો ઓસમ છે, મજા આવ્યો ટેસ્ટ છે. પણ ચોક્કસ કદાચ બહુ ઓછી જગ્યાએ આ પ્રકારના રવા ઢોસા આપતા હોય છે, એ રવા ઢોસા પણ અહીંયા જે નવી આઈટમ આપવામાં આવી છે, અને એ નવી આઈટમ છે કે ચોક્કસ એને સ્પોન્ચી ઢોસા કહી શકાય. આપ જોઈએ છે ઢોસાને અલગ રીતે આપવામાં આવે છે, ઢોસાની સાથે સાથે એને કુરમા આપવામાં આવ્યું છે, એટલે કે ચટણી કુરમા અને બટર, તાજા બટર, અહીંના જે વ્હાઈટ બટર છે તેને સાથે આપવામાં આવ્યું છે, એટલે એક અલગ પ્રકારે આ વેરાયટી છે. પહેલાં બટર સાથે ચાખી લઈએ. ભાઈ આપણે ગુજરાતીઓ તો જ્યાં જઈએ ત્યાં પછી એમ કહીએ કે ભાઈ મને શાકને રોટલી જોઈએ, તો ચોક્કસ સાઉથ ઇન્ડિયાના ટેસ્ટ સાથે અહીંયા આ જે રોટલી હોય છે એટલે ચોખાની અલગ પ્રકારની પુડાની રોટલી બનાવવામાં આવી છે, પણ ખૂબ સ્પોન્ચી છે, એટલે ચોક્કસ એનું નામ એ પણ સ્પોન્ચી આપી શકાય. મેનુમાં એનું નામ કદાચ અલગ હોઈ શકે. ભાઈ ચોક્કસ એક અલગ જ, જો તમે ખરેખર તમને કહું છું, એવું નથી કે હું આની વાત કરું છું, પણ બીજું કંઈ ખાઓ કે ના ખાઓ, જિંદગીમાં જ્યારે પણ કંઈ નવું ખાવાનું મન થાય તો એકવાર આવીને આ આઈટમનો ટેસ્ટ કરજો એવું હું કહું છું. તમે મારા પર વિશ્વાસ મૂકો છો, કહું છું ત્યાં જાઓ છો, ટેસ્ટ કરો છો, તો ચોક્કસ આ એકદમ અલગ આઈટમ છે, મજા આવી આઈટમ છે, નવો ટેસ્ટ, કંઈક મેં યુનિક મેં આવો ટેસ્ટ ખાધો જ નથી એવું ચોક્કસ કહી શકું, કારણ કે જે સ્પોન્ચી ઢોસા તો મેં ક્યાંય જગ્યાએ ખાધા છે, પણ એની સાથે જે કુરમા આપવામાં આવે છે એટલે ચોક્કસ આપણે જનરલી મને યાદ આવી ગયું કે એક નવું શાક અને રોટલીનો એક નવો ટેસ્ટ કહી શકાય એ પ્રકારનો ટેસ્ટ એને આપવામાં આવ્યો છે. રાઈસની અલગ અલગ વેરાયટીઓ અહીંયા મારી સામે મૂકવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ સંભાર રાઈસ છે. હવે આપણે તો હવે દાલ ખીચડી બહુ ખાતા થઈ ગયા છે, એટલે દાલ ખીચડી ટાઈપની કદાચ હોઈ શકે એવું મને લાગે છે ના બરાબર, એટલે કે સંભાર રાઈસ ચોક્કસ હશે જ, પણ કહું એના કરતાં હવે ચાખી લઉં. ચાખો કે નહીં બોલો, તમે કહો તો ચાખો. જો પાછા આ જ તમારી તકલીફ યાર, હું ખાઉં તો તમને તકલીફ, નહીં ખાઉં તો તકલીફ, તો ખાઈ લઉં છું. ચાલો, તમે જાણો જ છો કે આ ખાધા વગર રહેવા નથી, ખાવું જ રહો, પણ તો એ પાછા એમ કે નહીં ખાવું એવું કરો ને. ચોક્કસ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ, એટલે કે એકદમ અમને દાળ રાઈસ ખાઈએ એવો, પણ સ્વીટનેસ જરાક ઓછી, પણ રાઈસની સ્વીટનેસની જળવાઈ રહે. કંઈક નવો ટેસ્ટ આજે ચોક્કસ મને મળ્યો છે. જનરલી હું પીઝા તે બધા ખાતો ત્યાં થોડોક ટેસ્ટમાં થોડોક 5-10 મિનિટ, પણ અહીંયા આખો એક નવા પ્રકારનું મેનુ, નવું ખાવાનું ચોક્કસ મન થાય એવું છે. સાથે સાથે આ રાઈસની પણ બીજી આઈટમ છે, અને આને ખાસ કરીને મુગલી પૂડી રાઈસ કહેવામાં આવે છે. તો ચોક્કસ આ અલગ પ્રકારના રાઈસ છે. બહુ મસાલાવાળું ના ખાવાવાળા માટે કદાચ એવું આપણને થાય કે કેવું શું ખાવું જોઈએ, તો અહીંયા આવીને તમે આ ખાઓ, એક અલગ પ્રકારની તમને એમાં મેં કીધું તેમ પુલાવની આખો એક અલગ ટેસ્ટ હોય એ પ્રકારનો ટેસ્ટ આપવામાં આવ્યો છે. થોડી તીખાશ છે, અને સાથે સાથે ખાઈએ એટલે ક્રન્ચીનેસ લાગે, એટલે અંદર સિંગદાણાનો મૂકવામાં આવ્યા છે, એટલે કંઈક નવું લાગે છે. ઉત્તપ્પા તો અલગ અલગ પ્રકારના આપણે બધાએ ખાધા જ છે, તે રીતે આ જોયો છે તે મસાલા ઉત્તપ્પા છે. તો વિવિધ પ્રકારના ઉત્તપ્પા પણ અહીંયા છે, એમાં ટામેટો છે, મસાલા છે, અને મિક્સ ઉત્તપ્પા પણ છે. તો ચોક્કસ હું એક જ ખાઈશ, કારણ કે હવે બહુ, હા ભાઈ હા, બધું ખાઈ લેવાનું, તમને ચોક્કસ ટેસ્ટ તો કહેવો પડશે ને પાછો, બધી એક બાઈટ ખાઈ લઉં. જો આ ટોમેટા ઉત્તપ્પા છે, મને વગર જોઈએ ખબર પડી ગઈ. કઈ રીતે ખબર પડી ગઈ?
ભાઈ ખાઈએ તો ખબર તો પડે ને. પાછા તમે કહે છે ખાવાની ખબર નથી પડતી એમ કહેશો પાછા, એટલે કહી દો ખાવાની ખબર પડે છે મને. આ ટામેટા ઉત્તપા છે ચોક્કસ. તો આ છે ચોક્કસ મસાલા ઉત્તપા છે. ઓનિયન ઉત્તપાની જે અલગ ટેસ્ટ છે, પણ એની સૌથી મોટી વાત એ છે કે દરેક વાતમાં દરેક જે ફૂડ છે એ ફૂડનો ટેસ્ટ કંઈક અલગ અલગ આપવામાં આવે છે. ઉત્તપા પણ મેં 2 બાઇટ કરી, બંનેનો ટેસ્ટ કંઈક અલગ અલગ હોય છે. એટલે એવું નથી કે એક ઉત્તપા આપણે ખાધો એટલે એક જ ઢોસો તો એક જ ખાધો, ચોક્કસ એક જ પેલા એમાંથી બનતા હશે, એક જ રોટમાંથી બનતા હશે, પણ એની કંઈક રેસીપીમાં થોડોક ફેરફાર એવો કરવામાં આવ્યો છે એટલે કે જે એને જે ઉપર પેસ્ટિંગ જે કરવામાં આવે છે, મીન્સ કે એના પર જે ચટણી લગાવવામાં આવે છે એ ચટણીનો ટેસ્ટ બદલવાની કોશિશ થઈ છે. એટલે દરેક જગ્યાએ દરેક વસ્તુ ઉત્તપાની બધી આઈટમો સારી છે, પણ હું તમને પ્રિફર કરીશ કે તમે આવો, જો 3-4 મિત્રો હોય તો એક જ ઉત્તપાનો ઓર્ડર ના આપતા અલગ અલગ ઉત્તપાનો ઓર્ડર આપજો, કારણ કે બધા 3 ઉત્તપા મને જે સર્વ કરવામાં આવે છે એનો 3નો ટેસ્ટ અલગ છે. અને ચોક્કસ આ બધાની સાથે વચ્ચે આપણી વડું તો હોવું જોઈએ, અને એ વડા અહીંયા આપવામાં આવ્યા છે, પણ ચોક્કસ સાઉથ ઇન્ડિયનના દહીં વડા છે. અને દહીં વડા તો સ્વીટ દહીંની સાથે આ વડા જે હોય છે એની કંઈક મીઠાશ જ અલગ હોય છે. અને જો જોઈને મોંમાં પાણી આવી ગયું ને તો પછી પાણી આવી જાય તો પછી શું કરવાનું? એ પાણી સૂકવી થોડું દેવાનું હોય યાર. કેટલી વાર કહેવાનું, મોંમાં પાણી આવી જાય તો દોડતો આવવાનું, જ્યાં જીતુભાઈ જાય ત્યાં તો આવી જવાનું કા રમણના કાફેમાં. ભાઈ હાજના ટહેલવા નીકળો ને તો આવતા જતાં દહીં આ ખાઈ જજો દહીં વડા. ચોક્કસ સાંજનો નાસ્તો પણ થઈ જાય એવું મસ્ત છે. અને સાથે સાથે અલકું ને અલકું આ બધું તો ખાધું, પણ હવે ચોક્કસ એક આઈટમ છે અને એ આઈટમ છે કેસરી ભાત. અસલ કેસરની બનાવેલી હોવાની વાત છે. 2 મિનિટ ઉપર ભાઈ ગજબનો ટેસ્ટ છે યાર. ડેઝર્ટ્સમાં તમે મને એવું લાગે છે આટલું હેવી ફૂડ છે, પણ એક તમે 2 ચમચી ખાધી, એક ખાધી તો મને એમ થયું કે બીજી ખાઈ લો, બીજી ખાધી ત્રીજી ખાઈ લો યાર. ખરેખર સ્વીટનો ટેસ્ટ નહીં સ્વીટ, પણ તેમ છતાંય મોઢામાં મૂકીએ એટલે ઓગળી જાય. અને એક અલગ એવું લાગે કે આપણે ખરેખર કેસર ખાધું, ખાલી કેસરી રંગ છે એવું નહીં, જીભને ચોક્કસ એ ફીલ થાય છે એવો સુંદર ટેસ્ટ છે. ડ્રાયફ્રૂટ સાથે તમે ખાઈશો તો થોડુંક તમને ક્રન્ચીનેસ પણ લાગશે. તો હું ચોક્કસ પસંદ કરીશ. અને મારા બચ્ચાઓ, હા આજનું યુથ જનરેશન જેની પાછળ પાગલ છે, એ વેફર્સની અલગ અલગ આઈટમ છે, વફલ્સની અલગ અલગ આઈટમો અહીંયા ઉપલબ્ધ છે. મને એક આઈટમ સર્વ કરવામાં આવી છે. આમ તો હું વફલ્સ બહુ ઓછા ખાઉં છું, પણ ચોક્કસ હા ભાઈ હવે બહુ જાડીઓ પાડીઓ થઈ ગયો છે તો ખાવ તો કેવો જાડીઓ થઈ જવા. તમારે સારું બધું ચાખીને મેં જાડીઓ થઈ ગયો, સુગર આવી ગયું, બધું થઈ ગયું, તોય ચાખ્યા કરું છું. ચોક્કસ કૃપા કરજો યાર તમે કે હું જ્યાં ચાખું છું સારું લાગે તો કહેજો, મને કોમેન્ટ કરજો. અને રામન્નામાં જઈને ખાજો. તો અલગ અલગ ટોપિંગ કરેલું હોય છે અને ચોક્કસ એક અલગ ટેસ્ટ છે. રસમ જે આપણે ખાતા હોઈએ ત્યારે સાઉથ ઇન્ડિયન યાદ આવે, એમ જેમ કે આપણે આ બધું બીજા બધા ઢોસાને આઈટમ ખાતા હોય ત્યારે સાઉથ ઇન્ડિયા યાદ આવે, પણ આ નથી સાઉથ ઇન્ડિયાની આઈટમ. એ સ્પષ્ટતા કરી લઉં છું, પણ આ આઈટમ આપણને બધાને ગમે એવી છે. ડેઝર્ટ્સમાં પણ ચાલે, છોકરાઓ તો આના દીવાના હોય છે. તો એક નવો ટેસ્ટ કરવા માટે છોકરાઓને લઈને આવજો, ચોક્કસ છોકરાઓ પણ ખુશ થઈ જશે. અને આ વસ્તુ પણ અહીંયા જે બીજી આઈટમો છે એ પણ એવી આઈટમો છે કે જેને કારણે મજા આવે. હા ભાઈ સોસની મજાક થોડી ગુમાવું એટલે ચાક ચાટી દીધી. હા તમને ગંદુ લાગે પણ શું કરું યાર, ખાવાની મજા આવે તો મારા સમય આંગળા બી ચાટે કે નહીં. મેં આંગળા એટલે ચાટતો છે કે મજા આવી ગઈ ભાઈ, એ બતાવવા માટે. તો આ હતું નવસારીના સરબતિયા તળાવ, લુન્સીકુઈ પાસે આવેલું સરબતિયું તળાવ. અને સરબતિયા તળાવની સામે આવ્યું છે પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટવાળું રમણના કાફે. અને સાથે સાથે અહીંયા અનેક આઈટમો ઉપલબ્ધ છે. પણ આ બધી આઈટમોની સાથે સાથે તમને એમ થશે કે જીતુભાઈ આટલું સારું વાતાવરણ છે, આટલો સારો ટેસ્ટ છે, તો પછી ભાવ કેવા છે, તોડી નાખે એવા ભાવ છે, પછી કેમ પેટ ભરવું? તો નહીં,
ભાવ પણ કિફાયતી છે. ચોક્કસ તમે અહીંયા આવો એટલે 100-150 રૂપિયામાં તમે ઢોસાની સારી આઈટમો 80 રૂપિયાથી શરૂ થાય છે અને સારામાં સારી આઈટમો 300 રૂપિયાની અંદર તમે ખાઈ શકો છો. પછી તો ચોક્કસ એમાં બટર પણ આવે, એમાં ચીઝ પણ આવે, તો પણ એક કિફાયતી ભાવે પ્યોર સાઉથ ઇન્ડિયન ફૂડ, અને એ પણ એક સારા લોકેશનમાં ખાવા માટે હું ચોક્કસ પ્રિફર કરીશ કે આવો આપ. અને એનું એડ્રેસ હું સ્ક્રીન પર દેખાડું છું. તો ફરી એકવાર મળીએ નવસારીમાં ક્યાં મળે છે સ્વાદની સારી વસ્તુઓ કે જ્યાં જઈને ખાવાથી આવે મજા, એની માહિતી આપતો મારો સ્વાદની સોડમ ચોક્કસ જોજો. પણ જો દર વખતે કહું છું, એકલા જોશો ને તો પેટમાં દુખશે, અને પાછા એકલા જેને ખાઈ આવશો ને તો પાછી તમારી બેનપણી રિહાઈ જશે કે તું એકલી ગઈ ને મને નહીં લઈ ગઈ. તો બધાને કહેજો, બધાને લઈને જજો, ખાજો ને મજા કરજો.